હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. તો જો અત્યારે સવારમાં આપણે કોફી બનાવવાનું ચાલુ કરી દીધું છે આશીષ માટે, કારણ કે આજે બધા છે ને વહેલા મસ્ત મજાના રેડી થઈ ગયા છે એટલે કોફી પીવાની. નકર આશીષ ક્યારેક છે ને બપોર પડે ઉઠે ને તો પછી કોફી પીવાનું મન ન થાય એને. તો બપોરે થોડી કોફી પીવાની હોય, પછી બપોરે ડાયરેક્ટ જમવાનું હોય. આશીષ કોફી હારે હું ખાઈશો? કાઈ પણ નાસ્તો હોય હુકો હોય તો એ થોડો ખાઈશ, વધારે તો નહીં ખાવ. કાલ રાતે છે ને તમને કહું ને, અમારે સુવામાં એટલું મોડું થઈ ગયું ને, 4 વાગી ગયા બોલો સુવામાં. અમે ઓલરેડી 2:30 થી 3 વાગ્યાની વચ્ચે તો ફ્રી થઈ ગયા હતા, પણ અમે એને ખબર નહીં નીંદર જ ન આવે. હું કહું કે આને વિચારવું ને નીંદર કેમ નથી આવતી. આશીષ તમને આવે તો કે ના મને નીંદર નથી આવતી. તો ફાઇનલી છેલ્લે 4 વાગે અમે પૂછતા બોલો, કેમ કે થોડુંક ડિસ્કશન કરતા હતા રીલ્સ નું ને એનું, તો એનામાં એટલા વિચારમાં પડી ગયા બે. પછી નીંદર આવવાની બંધ. ડિસ્કશન અમારું થઈ ગયું તું ઓલરેડી બધું, તોય પછી નીંદર ન આવે. મેં તો આરે લે હવે હું કરશી? નો જ આવે ને, પેલા ઓલરેડી ડિસ્કસ એવું લાંબુ કરી નાખ્યું હતું. જો સાહેબ નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો નાસ્તો કરવા બધાય. હા, અને જો આશીષે લીધા હે બિસ્કિટ અને ભાખરી. બિસ્કિટ એને મારા માટે લીધા હે, કારણ કે મને ભાવે હે. બિસ્કિટ હું નો ખાવ, બહુ ઓછા ખાવ બિસ્કિટ. હા, હું એક જ બિસ્કિટ ખાવ, ઓરિયો. ઈ કોક વાર ખાવાની ઈચ્છા થઈ હોય તો. પણ મમ્મી ઈ તો હારા બિસ્કિટ ખાય ને, આપડા જેવા નો ખાય. આપણે તો મમ્મી પાર્લે ખાઈ લે, ઈ ખાય. હા ઓકે ખોટી વાત. હું બિસ્કિટ કેટલી વાર ખાવ વરામાં? ક્યારેક જ ખાવ ને, એકાદ વાર મહિને નહીં ખાતો લ્યો ને બિસ્કિટ. ઓકે, તો હાલો હું બેસી જાઉં, જોઈન કરી લઉં તમારી સાથે. હાલ બેસી જા. જો આપણે કોફી પોતાની કરી નાખી છે. પોતાની મારી હે એમાં. તું મારી કોફી માંથી તારી કોફી કરે છે? આમાં મારો ભાગ છે. ભાગ નથી, એક જ ઘૂંટડો હે. હું મારા 50% માંગીશ. અરે 50% વાળી. હું ક્યારની વિચારું કે આશીષે જેકેટ શું કરવા પહેર્યું છે. નીચે ગયો તો થોડીક વાર બહાર, તો એક પહેરી લીધું, થોડુંક કામ હતું એટલે સવારમાં જ. ઠંડી લાગે છે. હવે ઠંડી તો લાગે જ ને લે, એટલે આશીષને બહુ વધારે પડતી ઠંડી લાગે એવું લાગે છે. વધારે પડતી જ લાગે. તો જુઓ છે ને, હવે રસોઈ બનાવી નાખી. પેલા કેનું શાક? બટેકાનું એઝ યુઝ્યુઅલ અમાર બટેકા તો હોય. આજે મમ્મી ચોરીનું કરવાનું હતું, ચોરી બટેકાનું. વળી મેં ગાલો ને બટેકાનું કરી નાખી. કાલે ચોરીનું કરશી. કાંઈ વાંધો નહીં, કર નાખ હાલ. હા, હાલો બધાય જમવા. ભૂખ લાગી ગઈ ને મેડમ? બધાય લાગી ગઈ, તમને નથી લાગી? મને લાગી, એકલી બેહી ગઈ તું એટલે. ના, જો રાહ જો પછી મેં રોટલી લીધી નથી તમારા વગર, એટલે ખોટું તો બોલો જ માં. હાલો તમે બેહી જાઓ. તો મમ્મીએ તો રોટલી ને બટેકાનું શાક ચોરી નાખ્યું છે. મમ્મીને ચોરેલું બહુ ભાવે. મમ્મીને બધું ચોરેલું બહુ ભાવે, કા રોટલી ને એવું. હું તો બધું લગભગ તો ચોરું બચતો. તમને સૌથી વધારે ફેવરિટ શાક કયું તમારું? મને બટેટાનું ભાવે. પપ્પા તમારું? મને બધું હાલે. બધાય ભાવે ને? બધે ભાવે. એક રીંગણાનું નો ભાવે કા પપ્પા? ભરેલા. ભરેલા રીંગણા નો ભાવે, ઓલા રીંગણા ભાવે. હા, મને તો ભીંડાનું બહુ ભાવે. ભીંડાનું બહુ ભાવે. પાછા ભીંડાના શાકમાં એક મગજમારી અમારે એ થાય કે મને ભરેલા ભીંડા ભાવે, ને મમ્મીને ને ખુશીને સાદા ભીંડા વઘારેલા ભાવે. અને પાછું એમાં એટલી ઓલું છે કે મને હે જે સાદા ભીંડો આપણે વઘારીને મને છાશમાં વઘારેલો ભાવે, કારણ કે અમારી બાજુ અહીંયા છાશમાં વઘારતા, આયા મમ્મી ની એમને વઘારે. આવા ભીંડાના શાકમાં બહુ લોચા છે અમારે, એટલે અમે ભીંડાનું શાક બહુ ઓછું કરી. જો આ બધાય જો જમીન સોફે ચડી ગયા હે. હે જો બધાય બેહી ગયા, મારો જ બાકી છે. મારી જગ્યા જો ખાલી જ પડી છે. કરવાની જોઈ ને. પપ્પા આ 2023 કેવું ગયું તમારું? મસ્ત ગયો. શું કર્યું તમે 2023? મજા કરી ને. વાહ રે વાહ. મમ્મી તમારું? જો આપણે તે નવું બધું જમવાનું બનાવ્યું, બરાબર? ઈ મસ્ત ખાધું. અને નવું શીખા, નવો સ્વાદે ચાખ્યો. વાહ રે વાહ. તમારા ભેગા અમે બધે ફર્યા, એમાંય મજા આવી. વાહ. આશીષ તમારું? મારું કહું કેવું ગયું બોલો. મેં કર્યા નકરા ખર્ચા 2023 ગાડી લીધી, લેપટોપ લીધું, આઈફોન લીધો. બાપ રે બાપ. આશીષ તો ધોવાઈ ગયા 2023 માં. કર્યા ખીચા ખાલી. વાહ રે વાહ.
બાકી બીજું કેવું કેવું ઈ કે તે હું કર્યું 2023 માં મેં તો ઘણું કર્યું, ઘણું બધું નવું બધું શીખવું, રેસીપી શીખી, ઊન બા ને મજા પડી ગઈ. બાકી હાલો ને યાદગાર રહી ગયું એમ 2023 એક. ને મેં આજે 2023 માં જે સૌથી વધારે મજા પડે ને એવી વસ્તુ કરી. શું? ખબર હે? તારા હાથની નવીન વસ્તુ એટલી ખાધી ને એક કઈ વરામાં નથી ખાધી, એટલી આ વરે ખાઈ લીધી. વાહ રે વાહ. બહુ મસ્ત રસોઈ બનાવીને આપણે જામ જ પડી ગયું. મારા જેવા સવાદિયાને તો બહુ મજા આવી ગઈ, કેમ કે હું બહાર બધું ખાતો ને એટલી ખુશી આવે, એટલી રસોઈ બનાવી એને. તો સાંભળો, હજી 2024 હે ને, હા. એમાં તો હજી આનાથી વધારે રસોઈ બનાવીશ ને ખવડાવીશ તમને બધાય. મજા આવી જાય મજા. મજા આવશે ને પપ્પા? તો મજા જ આવી જાય ને. પપ્પાને સૌથી વધારે શું ભાવે? મને તો મીઠાઈ ગમે ઈ દિયો તો હાલે. હા આપણા હારું મીઠાઈ ને આપણા હારું ચટાકેદાર મસાલાવાળા બધી વસ્તુ. બસ હું બનાવ્યા કરું, તમે ખાયા કરો. ને આ વરે સૌથી ખુશીની વસ્તુ શું હે ખબર? ખુશી હા, આ વખતે 22 જાન્યુઆરી જે રામ મંદિર બનશે ને ઈ દિવાળી જેવો માહોલ કરી નાખો આપણા ઘરે. જો ને અરે મોજ જ આવે. અને મોજ જ આવવાની છે. ને મમ્મીએ મને એકવાર કીધું તું જ્યારે રામ મંદિર નહોતું બન્યું ને એદી મમ્મી કે એકવાર આશીષ અયોધ્યા જાવું હે કે બા ને એકવાર અયોધ્યા લઈ જવા હે, ગમે ઈ થાય બા. જઈશું મમ્મી અત્યારે, પણ ત્યાં રામ મંદિર બની ગયું. હવે કીધું હવે રામ મંદિર બની જાય ને મમ્મી પછી તને લઈ જાવી હે. હા પપ્પા જાવું છે ને આપણે? આ જઈશું જ ને, રામ મંદિર બની જાય પછી જઈશું. બહુ મજા પડવાની હે કા બા? મજા જ આવશે. માને તો કેદું હું આશીષને કહેતી તો પેલા કહેતી મને, હું જોબ કરતો ને ત્યારે કે આપણે એકવાર રામ મંદિર જોવું હે આશીષ મારે. પ્રાણ પ્રતિષ્ઠા હે ને એની. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી હે, થઈ ગઈ છે ને. આશીષ ઈ વિચાર તો કરો કે આપણે મોબાઈલમાં જોઈ તો આપણે અરમાન ખુશ થઈ જાય હે, તો અહીંયા ઊભા હોય તો એમ કેવું લાગે અંદરથી હે? એક અંદરથી એવી ફીલિંગ આવે ને યાર, એવી જગ્યાએ જાય ને તો બહુ જ મજા આવે. બહુ જ. એકવાર જાવું હે ને આપણે નક્કી બા ને દાદા ને બેય ને લઈ જવા હે. લઈ જ જવાના હે. એ તો મેં પહેલા જ કહું હતું કે કેદું કીધું તું, પણ હવે ફાઇનલી બની જાય ને મંદિર પછી જાય ને. અત્યારે વધારે ભીડ હોય એટલે કીધું કે નથી જાવું આપણે. અત્યારે તો ઊભું નો રહેવાનું, આશીષ જગ્યા મળે. અત્યારે બહુ વધારે પડતી ભીડ હોય છે. પછી થોડોક ટાઈમ જાય આવવામાં, થોડોક ટાઈમ મળી જાય ગમે ત્યારે ગમે ત્યારે ટાઈમ મળી જાય ને એટલે આપણે જઈશું. હા, અને આપણા કિસ્મત કેવા ભાગ્યશાળી કહેવાય કે આપને અયોધ્યાનું મંદિર નવું જોવા મળશે. સાચી વાત હે. જો અમારી ગાડી હે ને કેદું ની અહીંયા પડી હે, અમે કાઢી જ નથી બહાર. આશીષ સેલ મારવો પડશે. સેલ તો મારવો જ પડે ને. તો અમે બે વિચાર્યું કે આપણે ગાડી લઈને જાય, નકર અમે બાઇક લઈને જવાના હતા કા આશીષ? હા તો ગાડી લઈને જાય. હું કીધું ને પડી ખોટી બેટરી ઉતરી જાય. આશીષ હા આ બધાય ગાડીનું નામ રાખે, આપણે નથી રાખવું? રાખવું જ છે ને. હું કહું ને ગેંડો આપણો કાઢી હાલો. આ ગાડીમાં હે ને પાછળ જો ગેંડો દોરેલો, તમને લોકોને બતાવું હું. આવી રહ્યો જોવો. એટલે આપણે છે ને આ ગાડીનું નામ ગેંડો રાખી હકી. હા ગેંડો જ રાખવું હે આપણે. ગેંડો? હું તો પહેલા જ કહું ગેંડો કાઢી હાલો આપણો. હાલો હવે આપણે ગેંડાને કાઢી બહાર. જોવો બે મસ્ત મજાના જાય ગાડીમાં અને ગીત સાંભળી મસ્ત મસ્ત. પણ અત્યારે એને ગીત બંધ કરવા પડે કારણ કે YouTube માં એને કોપીરાઇટ નો પ્રોબ્લેમ મોટો હે. YouTube માં આ એક મગજમારી રહે કે આપણે એને ગીત આજુબાજુ વાગતા હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે, નકર ફટ દે જેવું ગીત આવી જાય ને તરત કોપીરાઇટ આવી જાય. સીધું કોપીરાઇટ. જો આ શ્રીખંડ લેવા માટે જો વાકડિયા ચુકડિયા રસ્તામાંથી જવું પડે આશીષ. ગામમાં અંદર બહુ હે એટલે આજે અમે શ્રીખંડ લેવા જાય ની અંદર ગામમાં હે તો જોઈ લ્યો આજુબાજુ બધે ખેતર હે ને આવડા કમથા રસ્તામાંથી જવું પડે હે, પણ શ્રીખંડ તો ખાવો જ છે અહીંયાનો જ. ફાઇનલી જો શ્રીખંડ લેવા પહોંચી ગયા છીએ. કયો લેવો આશીષ? હે આઈ ગયા જો કેટલા બધા શ્રીખંડ હે મસ્તના. હાલો બધાય ખાવા. મસ્ત મજાનું શ્રીખંડ બને જ છે અત્યારે, ફ્રેશ શ્રીખંડ. જે અમે લીધો ને એ ફ્રેશ જ છે, અત્યારે બન્યો જ છે હજી. ખુશી અત્યારે જ બન્યો હે. હાલો ઘરે જઈને ફ્રીજમાં મૂકી દઈ. હાલો હાલો બધાય શ્રીખંડ ખાવા. મેડમે લઈ લીધો કિલો. એક લેવાનો તો 500 ગ્રામ મેં હાલો ને કિલો લઈ લઈ. એક મેંગો લઈ લીધો ને બીજો કઈ લીધો કિશોર? બીજો ઓલો કેસર પિસ્તા રાજભોગ. હા જો આપણે કેટલા દીમાં પતાવી દેવાનો આશીષાને? આપણે ગઈ વખતે આવ્યા હતા ખબર ને ખુશી, આપણે હું દોઢો થઈને ને વળી પૂછ્યું અંદર કે આ કેટલા દી હાલશે, તો ભાઈ કહે કે મિનિમમ તમે 20-25 દિવસ તમારા ફ્રીજમાં હાલશે કે. અમે લઈ ગયા ને 2 દિન પતી ગયા. 2 દિન પતાવી દીધો તો આ 3 દિન પતાવી દઈશ. હાલો
જો શ્રીખંડ લઈને તો ઘરે પહોંચી ગયા છીએ અને પછી ઘરે પહોંચ્યા અને આશીષને આવી ગયો ફોન, એને કંઈક બહાર કામ હતું તો એ પાછા વયા ગયા બહાર. બાય સૂઈ ગયા છે ને હાલો આપણે થોડીક અડધી કલાક જેવું સૂઈ જાય. હવે જો રાતની રસોઈની બધી તૈયારી કરવા માંડી, ભાખરી થઈ ગઈ, ચા બની ગયો હોય ને થોડુંક શાક કરવાનું છે બસ. બસ શાક ને આઈ શ્રીખંડ અને આઈ શ્રીખંડ લે વાહે તો પતાવો તો પડશે જ કા. હા તો હાલો રસોઈ બનાવી લો પેલા. ચાલો જો જમીને તો ફ્રી થઈ ગયા છીએ અને સરાઈનો શ્રીખંડ ખાવાની કેવી મજા આવી આશીષ? મને તો મજા જ આવે. આજ તો મમ્મીને થોડો ખવડાવ્યો. સરાઈનો શ્રીખંડ હારો આવે એટલે આપણને જરાક મજા આવે. હા બરાબર. હા મસ્ત આવે. તો ચાલો તમારી મસ્ત મજાની બધી કોમેન્ટો વાંચી લઈએ. તો ફર્સ્ટ કોમેન્ટ છે માલતી પાટડિયા, સરસ બ્લોગ, હેપી ન્યુ યર ખુશી ફેમિલી, તમારા વિડીયો બહુ સરસ હોય છે, બાની એક્ટિંગ જોરદાર. તો થેન્ક યુ સો મચ એન્ડ હેપી ન્યુ યર. તો સેકન્ડ કોમેન્ટ છે હેતલ કુમારી, ખુશી દીદી તમે વાળમાં શું નાખો છો? તો ઘણા લોકો હજી આ ક્વેશ્ચન કરે છે કે તમે વાળમાં શું નાખો છો. તો કાલના વ્લોગમાં હું તમને લાઈવ બતાવીશ બધું બનાવીને જ, એટલે તમને લોકોને વધારે આઈડિયા આવે. તો ત્રીજી કોમેન્ટ છે વનિતા, અને મારા બાનું નામ પણ વનિતા બેન છે. તો ખુશી દીદી આ લુક જોરદાર લાગે છે હો, એમાંય તમારા હેર એક નંબર. તો થેન્ક યુ સો મચ. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બસ આવી જ રીતે અમને સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો બધાને. બાય.